જે ઓલા લગ્ન તમે જોવો, 30 વર્ષ પહેલાં અમને યાદ છે, ભાઈ પૌણીને ભાભીને ઘરે લાવતો અમે આવડાવો, અને તમને કહું કેડે પાટલા રહી નહીં, કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી, એટલા તો થીંગડા હતા. આ તો હવે તમે તૈયાર લાવો છો થીંગડાવાળા. ખોટું હોય તો પાછું આપો, ન ગમે બીજી વાર ન બોલાવતા. છે અમે તો આમ ભાભીને રૂમમાં જઈએ ને એટલે આમ સુગંધ બહુ સારી આવે. તાજા લગ્ન થયા હોય ને, ગલગોટાની સુગંધ આવે, અત્તરની સુગંધ આવે. આમ ભાભીને પૂછ્યું અમારા હાટું હું લાવ્યા, તમે આવડા અમારા હાટું હું લાવ્યા? તો ભાભી બિચારી કહે કે મોજા અને ઓલો શું કહેવાય અત્તરની સિંહી ને દાંતીઓ ને રૂમાલ ને એવું આપ્યો. મોજા એવા યાર 30 રૂપિયાના 8-10 રૂપિયાના મોજા હતા, પણ આમ ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે 30 આમ જો ફૂલ સાઈઝના મોજા, ગોઠણ સુધીના મોજા. 4-5 ધોણ ધોવો, ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. અથવા તો કોઈ પણ બૂટ, કોઈ પણ શૂઝ તમને કઠતું હોય, લખો ગૂગલમાં, કઠવું ન આવે. એમાં ઢેલ કાશબો કેમ આમ ડોકું બારું કાઢીને એમ અંગૂઠો બારો નીકળે, પછી બાને કે બા મોદો ઓલો એમ તો બાયા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો મોહત હાલતા હતા 3-3 વર્ષ. તમે વિચાર કરો, 7 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ હતું આ બધું. અને અત્યારે તમને બધાને ખબર, જેમ સગવડતા વાળા થતા જાય છે તો તમને નથી લાગતું આમ ટૂંકું થતું જતું હોય એવું? જેમ સગવડતા વાળા એટલે હાલ તો પેલા કઈ હતું નહીં, એટલે તંગડી જેવા કપડાં પહેરતા હતા, સાળની પપુડી વળી જતી હતી. કોકના લગ્નમાં જઈને સોપડવા કાંઈ ન મળે. હનુમાનજીની ડેરીએ કે હાય મારા બાપ સીતારામ, હાય ભોળાનાથ દયાળો કૃપાળો, હતું નહીં ને કાંઈ. એના ઈ જ છે ને આપણે, મારો કહેવાનો ભાવ એ છે, સગવડતા નહોતી ત્યારે સાત્વિકતા બહુ હતી. અત્યારે સગવડતા બહુ વધી ગઈ પણ સાત્વિકતા નથી રહી. 300 રૂપિયાના મોજા લો તો પગના તળિયા સોંટાડવાના આવી ગયા. અત્યારે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે જેનજીસો, એમાં ઓલા લોફરના બૂટ પહેરે, હરખું નીરખીને જોઈને તો એમ જ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઉપર એટલે કંઈક ભાડે એવું પહેરો ને કેવું થઈ ગયું. મારો રામ ભલું કરે. વાત હતી મેરેજની, જે મારે તમને બધાને કહેવું છે કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે, સગવડતાઓ આપી છે, પણ મૂળ સંસ્કારોમાં રહીને બધું કરશો ને તો આવનારી પેઢીઓને હું અને તમે કંઈક દઈને જવાના છે. નકર 5મી પેઢીમાં ફરી પાછો કંઈક એવો યુગ આવશે તો આની આ જ પેઢીઓ આપણને વગોવશે કે આટલું બધું આની પાસે હતું તો આ કરી કેમ ન હિકા કાંઈ? આની પાસે આ સંસ્કારો હતા, આટલી સુંદર મજાની વ્યવસ્થાઓ હતી, તો કરી કેમ ન હિકા? શું કામ? આપણે ભાન ભૂલી ગયા. 25 વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને એમ લાગે કે હાય હાય, એ લગ્નની કેસેટો એવી આવતી, કેસ્ટ્રોલનું ટીપણું હોય, રાજદાણનો કોથળો પાથરો હોય અને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવે. ઓલે જે વરાજાના લગ્નની કેસેટ હોય, આજુબાજુ વાળા ને પછી જે બધા જોવા આવે, આખી રાત આમ જોઈએ રાખે, આમ જો રસીલા તું કેવી લાગસ, એ રંભા જો તો ખરી. આ કાંતામાં એ કેમ મોઢું સડાયું છે કે એને પોંખવા નોટ લઈ ગયા ને એટલે મોઢું સડાયું છે, એવું બધું દેખાય એમાં. અને આ હવે તો આલ્બમ જોઈને તો નકરા વર બધું જ હોય, બીજું કોઈ દેખાતું જ નથી. પેલા પણ એક સાત્વિકતા શું હતી ખબર? માફ કરજો મને, કે 33 કોટી દેવતાઓને બ્રહ્મદેવ યાદ કરીને અગ્નિ પ્રગટ કરે, એની સાક્ષીએ, કુટુંબની સાક્ષીએ, સગાવાલાની સાક્ષીએ એ વરવધુનો જ્યારે મેલાપ કરતા હોય ત્યારે ભૂદેવો, બ્રહ્મદેવો સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લાંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતેયગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન ક્ષોયર્ષ્ણેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન.
પણ ન હોય તો પાછું આપે. હતું આવું, વૈદિક મંત્રોચ્ચાર હતા. મારો કહેવાનો મૂળ કેન્દ્ર બિંદુ એ છે કે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન, એટલે એ બેનને એનો ભાઈ હાથ પકડીને મર્યાદાપૂર્વક ઘૂંટો તાણીને અને મંડપમાં બેસાડે. સગાવાલા બધું જોતા હોય, આઈ એમ સોરી, મને માફ કરજો, કે ત્યાં મર્યાદાનું પાલન થતું, સનાતન સંસ્કૃતિનું પાલન થતું હતું. આદિ અનાદિથી દીધેલા મારા ને તમારા મા બાપે દીધેલા સંસ્કારોનું ત્યાં પાલન થતું હતું. ત્યાં હારું લગાડવાની વાત નહોતી. અને અત્યારે તો માફ કરજો, લાઈવમાં જોવો છો એને કહી દઉં, તમે બેઠા છો તો તમને કહું, વૈદિક આ સંતોએ આપેલા આપણને વૈદિક મંત્રોચ્ચારથી એનું પાલન કરો. અહીંયા તો હજી મેં જોયેલું છે એટલે હું કહી શકું કે અહીંયા હજી ભૂદેવો ઓમ વિઘ્નેશ્વર આવરદા સુપ્રિયા લંબોદરા એટલું બોલતા હતા કે ઉભા રહ્યો, કન્યાની એન્ટ્રી થાય છે, કન્યાની કન્યા આમાં કરી આવતી, આમાં તમારું રામ ભલું કરે. આમાં કેમ, આમાં હું આદરવું, અને ખોટું હોય તો પાછું આપો. કોઈ પણ બાપ દીકરીને પ્રેમ કરતો હોય, પણ બાપને એક વખત તો થોડુંક કહેવું પડે, બેટા આ ન થવું જોઈએ. આદિ અનાદિની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, આજે આપણે આ વાવશું તો આ ઉગશે કેવું? આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મહુવામાં બોલ્યો તું, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન હું રાખવાનું. દાખલા તરીકેની વાત કરું, મેં વાત કરી હતી ને કે આપણા બાપને કોઈને ખબર નહોતી કે જન્મ તારીખ ક્યારે. આ તો સહજ છે કે આ બધા ફિલ્મ સ્ટારો આવ્યા તે પછીનો થોડોક બગાડ નીકળ્યો. સારું છે સંતો, અમે તમારા સાનિધ્યમાં રહીશ, નકર અમે કળતરું થઈ ગયા. આ તો હું જાહેરમાં કહું, હું કામ જાહેરમાં કહી દે ભાઈ, કેમ કે દુનિયાનો નિયમ છે, તમે સુધરી જાઓ ને પછી તમારા જૂના કાંડ બારા કાઢે. એને કંઈ કરી દેવું સારું, બહુ ત્રાસકો ન લાગે. અરે એવું ન થાય. એક બેન છે ને, હોનીની દુકાને ગયા, મને વાત આવી ને એટલે હોનીને પૂછ્યું કે હે ભાઈ આ રિંગનો શું ભાવ છે? કે 50,000ની. અરર 2 વખત થોડાક આગળ આવેલા, હે ભાઈ આ હારનો શું ભાવ છે? તો દુકાનવાળે કીધું 8 વાર થાય આવું એમ. મને કોર્ટમાં એક સોરને પૂછ્યું જજ સાહેબે કે એકને એક દુકાન તે 4 વાર તોડી, શું કામે તોડી? તો ઓલો સાહેબ 4 વાર તોડી, 1 વાર તોડી, તો 3 વાર હું કામ તોડી? સાહેબ એ હાડીની દુકાન હતી ને તો અડધા હાડી લઈ આવ્યો તો તમારી ઘરવાળી મને કે આવી હું લે કલર બદલાવતા આવો. તો 3 તો મેં એટલે તોડી હતી, કલર બદલાવા તોડી હતી. એ મારો રામ ભલું કરે. હમણાં એક જગ્યાએ કથા છે ને, તો કથા હતી એટલે એની વાઈફે એના હસબન્ડને કીધું, ધણીને, કે બાજુમાં બધા 4-5 બેનપણીઓ જાય છે, તું કથા સાંભળવા જાઓ. ઓલો કોઈ દી ના પાડે, લગભગ ના ન પાડે. એ તમે હું જાઓ, ઘડીક જાઓ, મારો રામ ભલું કરે. અને કથા તમને કહું, ગયા એટલે સાંજે આવ્યા કે તું કથા સાંભળવા ગઈ હતી, કેવું હતું? અરે બાપા બોટાદની તો વાત ન થાય, એટલું માણા હૈયું દળાય કે નહીં, વાત જવા દો. કથા સાંભળી કે નહીં? પછી તો સાંભળો જ કરો ને, શકડોળ ને છોકરાઓ તમને કહું જ્યાં અહીંયા નકરું ખાવાનું અને પ્રસાદીની તો વાત જ નહોતી. અરે માણા કથા સાંભળી કે નહીં? પણ આટલું માણા હોય એમાં કથા સાંભળાય? બોલો આનું શું કરો, મારો રામ ભલું કરે. આનો કેવો ઉદ્ધાર કરવા જવાનો આપણે? અને મેં કથા સાંભળવા ગયા તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા, ભગવાન પરમેશાન વ્યક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો, એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આગળ ઓછા કર્યા. 2 જણા મારી પાસે ખબર નહીં એવડી પીધર મોટા કરીને, તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા હતા કથા સાંભળવાની, શું જોવા બેહાયલા? આ પિતૃઓનો મોક્ષાર એનો છે કે અમારા પિતૃઓનો મોક્ષાર છે ભાઈ, અમારે લતા મારવાના, તમારો રહેવા ટૂંકમાં અમે આ કરી ભાઈ. કેવું મારું રામ ભલું કરે. અમુક છે ને એમને આનંદ આવે. ક્યાં ભાઈ ગયો? એ ભાઈ ક્યાં બે? ના બે ને ભાઈ, શું વાંધો તને? બે
હું ગૂગલ પે કરી દે, ત્યાંથી ગૂગલ પે કરી દે $20 જા. એમાં હું મૂંઝાઈ ગયો યાર, ક્યાંય ભાગવાનું નથી. ના બેહો, તમને ખબર પડે ને. વિચાર તો કરો. આજ હું એમને મેં હું આગળ કીધું, આજ હુવાણ કરવાની, પ્રોગ્રામ 25 તારીખે છે. હા તો મેં શું કીધું તું કે હજુ અધૂરું પૂરું રહી જાય ને, આપણે 25 તારીખે બહારાટી કરાવશું. અને કદાચ એકને એક જોક બીજી વાર આવશે તો વાંધો ને, તમે મારા છો. હવે થઈ શું ગયું, તમારે ક્યાં ગહાર હોય છે. આનંદ ગમે ત્યાંથી કરવો. વાત મૂળ મુદ્દા ઉપર આવી જાઓ. વિવાહ કે જૂના આલ્બમ જોવો ને તો કેવા સુંદર મજાના આલ્બમ હતા. એ આલ્બમ જોવો તો તમને રૂડું લાગે યાર. અહીંયા તમને કોઈ વર ઊભા હોય ને, અહીંયા વવાર ઊભા હોય ને, આવી રીતે આમ જે ટેકો દઈને ફોટા પડાતા હતા. પછી આવી રીતે આમ આમ ગાલેસા ગાલેસા પકડીને ઊભા હોય, હણકાના ગાલેસા. એ ફોટા જોવો તો રૂડા લાગે. તો મને મગજમાં એક પોઈન્ટ આવ્યો કે જૂની પેઢીઓના ફોટા આવનારી પેઢીઓ જોઈ શકશે. એની હયાતી નહીં હોય છતાંય જૂની પેઢીઓના ફોટા નવી પેઢીઓ જોઈ શકશે, પણ નવી પેઢીઓના ફોટા જૂની પેઢી નહીં જોઈ શકે. આઈ એમ સોરી. હું કામ નહીં જોઈ શકે એનું રીઝન આપું. આપણે જે આ પ્રી વેડિંગ શૂટિંગ નીકળ્યા છે, બહુ સારી વાત છે. પ્રી વેડિંગ શૂટિંગ કરવું જોઈએ. આ વ્યવસ્થા નહોતી, આપણે નવી ઉમેરી. પૈસા વધ કરાય, નકર વાડીએ જવાય, બળ કરાય. પ્રી વેડિંગ શૂટિંગ કઈ રીતે કરવું એનું બળ કરવાનું. પણ એક હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને, પ્રી વેડિંગ શૂટિંગ કરો છો, અલગ અલગ સારામાં સારી હોટલોના ટેરેસ ઉપર જઈને કે ગમે ત્યાં આમ મોટા મોટા ધોધ હાલતા હોય ત્યાં તમે પ્રી વેડિંગ શૂટિંગ કરો, બહુ સારી વાત છે. તો એકાદો તો કોઈક એવો નીકળો પ્રી વેડિંગ શૂટિંગ કરવા માટે 4 ધામની યાત્રાએ જાય, ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરે. એકાદો તો કોઈક એવો નીકળો જે 47,000 મંદિરો તૂટી ગયા છે એના પ્રી વેડિંગ શૂટિંગ, એ પ્રી વેડિંગ શૂટિંગ આ ફોટામાં નાખે. એવું તો કંઈક કરો કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને પ્રી વેડિંગ શૂટિંગમાં ઉમેરો. શું કામ? આવનારી પેઢીઓ જોહે તો એને ખબર પડે છે કે આવી રીતે પ્રી વેડિંગ શૂટિંગ થાય. ધોતી પહેરો, ત્રિપુંડ કરો, ચાંદલો કરીને પ્રી વેડિંગ શૂટિંગ કરવા જાઓ. એમાં શું વાંધો શું છે? આવનારી પેઢીઓને ખબર પડશે. આ તો અમુક પ્રી વેડિંગ શૂટિંગ મારો રામ ભલું કરે, બોલાય નહીં ક્યારેય, પણ ટૂંકા કપડાં પહેરીને માથે એમાં 20 ફૂટના ઓલા ઝાડવા પીડ્યા હોય, હુકાઈ ગયેલા, ત્યાં બેન માસડા સેડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેરો, 14 ફૂટની સુંદરી ઉડતી હોય. મેરી ચૂનર ઉડ. અહીંયા પાછો આપણો વરાદો એમ તમને કોઈ કાળા કલરનો ઘોડો તબડક સ્લો મોશનમાં આવેલો હતો, અને એ બધું તમારા હગાવાલા બધું જોવે તો એમાં હેનો રાજીપો? સાહેબ, સનાતન સંસ્કૃતિના પહેરવેશે ધારણ કરો, જે આવનારી પેઢીઓને ખબર પડશે. કેમ ભાઈ 25 થી 31 ડિસેમ્બરમાં નિશાળો એવું કહે છે કે સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો નિહાળે, તો આપણે જઈએ છીએ ને, ક્યાં નથી જતા? પહેરીને મોકલી જ છીએ ને છોકરાઓને. ભાઈ એમાં હરખ એનો છે. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, એના ચરણોમાં પ્રાર્થના. જે દેશમાં રહ્યો એનું તમ તાર પાલન કરવું પડે. હે કહું ને, હું ઊભો તો રે મારો ભાઈ, બહુ ઉતાવળો યાર, એને હરખ તો જો. અહીંયા તો એવા લોકો બેઠા, સ્વામી મેં જોયું ને કે હું શું કામ ડરું છું, શું કામ મારી હેરો બોલતા જાય છે, કેટલો સાંભળતા છે. એટલે મારે એને કેવું પડે, હું આમ 2-3 જણ કે બહુ સાંભળ્યું. મેં કોકનો વારો આવવા દે ને ભાઈ, બીજા ઘણા કલાકારો બાકી છે ને આપણે બધાને મોટા કરવાના છે. એને થોડુંક સનાતન સંસ્કૃતિની વાતો કરતો એને મોટા કરો. ક્યાં હતો હવે હું? હા, સાન્તાક્લોઝ સારો વ્યક્તિત્વ હોય છે, બધી વાત સાચી, પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? હે, સાન્તાક્લોઝનો કંઈ ધૂણો ખરો? ધૂણો શિખરબદ્ધ મંદિરો છે એને? હે, એની ગૌશાળા છે ક્યાંય? હે, એનું અન્નક્ષેત્ર ક્યાંય હાલે છે? તો ઉપાડા હે ના લીધા છે. એના અનુયાયીઓ છે જે દિલથી માને છે. ક્યારે સાન્તાક્લોઝને જોયા નથી, પણ મનથી માનતા કરે છે કે હું દીવ દમણ ગોવા માનતા ચડાવી જાય તમારી. માતાજી એને સુખી રાખે, માતાજી તેનું ચંદા રાખાશે. કેવું હે, કેવું હાલે? गिरीश का गाना सुनेगा? બોલો. અને હું જોઈ છે જ નથી હળવું. હું કાયમિકના માટે એક પ્રોગ્રામમાં એક બે વખત મારથી જોક્સ થઈ ગયો હતો કે રીલ્સું બનાવો ને તો સનાતન સંસ્કૃતિની રીલ્સું બનાવજો. તમે પોતે ફેમસ થવા માટે કે તમે વલ્ગારિટીને સહારો લઈને ફેમસ થવા માટેની રીલ્સું ન બનાવતા.
મેં એક રીલ્સ જોઈ, 4-5 બહેનો અહીંયા ઊભી હતી ને એક બેલ અહીંયા ઊભી છે, શ્રીમતનું કંઈક એનો પ્રોગ્રામ હશે ને એ રીલ્સ બનાવતી હતી. 4 બહેનો અહીંયા ઊભી, તેમાં ગીત પાછળથી બેકગ્રાઉન્ડમાં ફિટ કરવા, પતલી કમરિયા દેખો હાય હાય હાય, પતલી કમરિયા દેખો હાય હાય કરીને આમ કર્યું. તો ઓલી જે બેન સિંગલ ઊભી હતી ને, જે માં બનવાની છે, એ શું કે એવું મન ન આવડે તો હું કામ આદેર છું? આ નથી આવડતું તો હું કામ કરો છો? આવનારી પેઢીઓ શું શીખશે તમારી પર? માની લો રીલ્સ ચડી ગઈ, 5-25 હજાર કે 2 મિલિયન 4-5 મિલિયન વ્યૂ આવી ગયા, તો આવનારી પેઢીઓને તકલીફ કેવી થાય એ ખબર છે? આપણે નહીં હોય, સોશિયલ મીડિયા છે, આવનારી પેઢીઓ તો એ નવું દેવાવાળું જ છે ને. આ ટેકનોલોજી કેવી વચ્ચે ટેકનોલોજી, આ તો એ આવનારી પેઢીઓ જો ફોટા જ નહીં હોય તો તરત એમ થાય કે ત્રીજી પેઢીએ કોઈક દીકરો જન્મો છે, મારા બાની હયાતી નથી, લેને મારે બાને હું એકાઉન્ટ ખોલું, તો બાનું એકાઉન્ટ ખોલશો તો બાદ તમે પતલી કમર યાદ દેખો હાય હાય હાય, બોલે પગ હેઠે જમીન વી જાય, મારા બા હાવ આવા છે. આવ બે હાથ જોડીને પ્રાર્થના કરું, સનાતન સંસ્કૃતિને વેગ મળે એવી વાતો કરું, સનાતન સંસ્કૃતિને, તિલક ચાંદલાને, ભારતીય સંસ્કૃતિને વેગ મળે એની રીલ્સું ચડાવો. આપણી મેં તો એ કીધું કે આમાં આપણી ઘેર કોઈક બે હવા આવે ને, સોફો આપણો સા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વાતો કરે, હિતેશભાઈ અમારો ચિંટુ તો ચિંટુ જ છે, ફર્સ્ટ આવેલો છે અમારો ચિંટુ. એટલે એ એના છીંટુને એટલા વખાણ કરે તો અમારો છોકરો સામું જ આપણને એમ લાગે કે આ ભાદરવા મહિના છીવડા ડોડા આવી જાય. મારો રામ પેલું કરે તમારો છીંટુ છે તો અમારે શું છે? આ કે બેઠા છે આવડા, તમે ભગત હે ના દાંત કાઢો ઠે